જય માતાજી બાપુ. ક્યાંથી આવો છો બાપુ? કુંભથી આવ્યો. કેવો રહ્યો કુંભનો મેળો બાપુ? કુંભનો મેળો કેવો રહ્યો? पब्लिक क्यों कहते कुंभ ना मेला में? बहुत पब्लिक था। बहुत मर गई। बहुत मर गए मतलब क्या है कुंभ में जनता बहुत रह गई ना। तो मतलब जी कुंभ था महाकुंभ था। जनता बहुत रह गई तो फिर भीड़ बहुत हो गई इसलिए मतलब कई सारे लोग मर गए। बहुत हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रावेलर। અને ફરી એકવાર તમને નવી જગ્યાએ લઈને આવ્યો છું। એકદમ અનોખી જગ્યા છે અને એકદમ હિડન જગ્યા છે। અમુક લોકોને જ ખબર હશે આ જગ્યા વિશે। તો ગાઈસ હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું। મારી પાછળ તમે જે બોર્ડ જોવો છો એ છે શક્તિધામ જવા માટેનું બોર્ડ છે, જે છે કટુડાથી 1 કિલોમીટરના અંતરે અને દુધરેથી 3 કિલોમીટરના અંતરે। તો ગાઈસ આ તમે જે બોર્ડ જોવો છો છે શક્તિધામ મંદિરનું બોર્ડ છે અને આ છે એનો ગેટ। અહીંથી આપણે અંદર જઈશું અને આજે કરીશું માં શક્તિના દર્શન। તો ચાલો ગાઈસ આજે જઈએ શક્તિધામની અંદર। છે શક્તિધામનો ગેટ, આ તમે જે જોવો છો આ છે ગેટ શક્તિધામનો અને આજે જઈશું શક્તિધામના દર્શન કરવા માટે। માં શક્તિ ત્યાં બેઠી છે। નાના હતા ત્યારે અમે અહીંયા બોરા વીણવા માટે આવતા હતા, જે ચણી બોર કહેવાય છે એ બોર વીણવા માટે આવતા હતા। એટલે આ રસ્તો અમારે બહુ મતલબ જાણીતો રસ્તો છે। તો ગાઈસ તમે આ જુઓ, આવો કંઈક રસ્તો છે અને અહીંથી આપણે જઈશું અંદર મંદિરે। શિયાળામાં જે લીલા ચણા આવે છે ને એ અમે અમારી દેશી ભાષામાં અમે એને પોપટા જીંજરા કહીએ। એ જીંજરા અત્યારે તો 250 રૂપિયા કિલો કે સમથિંગ 300 રૂપિયા કિલો ભાવ હશે। જ્યારે અમે નાના હતા ત્યારે અમે મફત લાવતા હતા ચોરી કરીને, કેમ કે અમે જ્યારે આ મંદિરે આંટો મારવા અહીંયા આવીએ ત્યારે આજુબાજુના ખેતરમાં જીંજરા વાવેલા હોય, ચણા વાવેલા હોય છે, તો અમે અંદર કરીને ચોરી કરીને લઈ લેતા હતા, એટલે એને મફત લાવતા હતા। અમે બહુ ખાધા, ચણા ખાધા, બોરાય બહુ વીણા અમે। ઘણા ખેતરોમાં અમે કરી જતા હતા અને ઘણા ખેતરોના માલિકોએ અમને પકડી લીધેલા છે। લગભગ રેર કેસમાં જ અહીંયા પબ્લિક આવે છે, મતલબ કે જ્યારે કોઈ માતાજીનો કોઈ પ્રસંગ હોય તો ત્યારે પબ્લિક અહીંયા આવતું હોય છે। અને અમારા જ્યારે સન્ડે અમારે છુટ્ટી હોય સ્કૂલની ત્યારે અમે અહીંયા આવી જતા હતા। બહુ આંટા માર્યા અહીંયા, બોરા ખાવાના બાને બહુ આંટા માર્યા અમે એવું છે કે આ પાછળ અહીંયા જે જગ્યા તમે જોવો છો ને એ જગ્યાએ અમે આની પાછળ કેનાલ છે, કેનાલની પાછળ ઘણી બધી બોરડીઓ હતી। બોરડીની અંદરથી ઝીણા ઝીણા જે ચણી બોર કહેવાય ને એ અમે બોરા વીણતા હતા। અને આ અમારું ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું। ગાઈસ અમે જ્યારે સ્કૂલમાં નાના હતા ત્યારે અમને પિકનિક માટે આ મંદિરે લઈને આવતા હતા। આ છે શક્તિધામ મંદિર। બહુ આ મંદિર એટલું બધું કંઈ બન્યું નહોતું, ખાલી ઉપર પથ્થરના પિલર ઉપર ઊભું કરેલું હતું અને અત્યારે તમે જો એકદમ ઘુમ્મટ તૈયાર થઈ ગયા છે આના, અને મંદિર કંઈક આવું લાગે છે ગાઈસ। તો ચાલો ગાઈસ આપણે જઈએ મંદિરની અંદર અને જોઈએ મંદિરની અંદર કયા કયા માતાજી અને કયા કયા ભગવાન આની અંદર બિરાજમાન છે। તો ગાઈસ ચાલો જઈએ મંદિરની અંદર। ગાઈસ આવા પગથિયા છે અંદર ચડવા માટેના। તો ચાલો ગાઈસ જઈએ મંદિરની અંદર। અને મંદિરની એન્ટર થતાં આ સાઈડમાં છે હનુમાનજીનું મંદિર છે। આ જુઓ તમે, એક્ઝેક્ટ છે ગણપતિ દાદા। તો આ સાઈડ છે ગણપતિ દાદા, જો ગાઈસ। ગાઈસ ઘણું રિનોવેશન થઈ ગયું છે મંદિરનું, ટાઇલ્સ વગેરે નખાઈ ગયું છે અંદર, કેમ કે અમે આવ્યા ત્યારે તો એકદમ પથ્થરનું હતું। આ પિલર ઉપર જ ખાલી ઊભું હતું, પિલરની ઉપરના જે ઘુમ્મટ છે એ નહોતા, તો અત્યારે પિલર ઉપરના ઘુમ્મટ પણ નખાઈ ગયા છે ગાઈસ। ગાઈસ આ છે શક્તિધામ મંદિર અને મંદિર કંઈક આવું છે ગાઈસ। આ તમે જુઓ, અહીંયા છે ફર્સ્ટ પહેલું મંદિર છે રામાપીરનું મંદિર ગાઈસ। આ તમે જુઓ રામાપીર અંદર બેઠા છે। અને રામાપીરની બાજુમાં એક્ઝેક્ટ છે અહીંયા બિરાજમાન છે માં શક્તિમાં, જે શક્તિધામના નામથી માં શક્તિ અહીંયા બેઠેલા છે એ અહીંયા પાછળ એક્ઝેક્ટ મંદિરના ગેટની સામે શક્તિમાં બેઠેલા છે। તો
તો ગાઈસ ચાલો ગાઈસ બતાવું તમને માં શક્તિ. ગાઈસ આ પોઠિયો જોઈને જ ખબર પડી જાય કે અહીંયા છે શંકર ભગવાનની શિવલિંગ. ગાઈસ શિવલિંગ કંઈક આવી છે અંદર. ગાઈસ એકદમ ભવ્ય મૂર્તિ છે માં શક્તિમાની અંદર. અને આપણે મતલબ જે મંદિરમાં જ્યારે સ્ટાર્ટિંગમાં બનવાનું હતું ત્યારે એકદમ નાની મૂર્તિ હતી, પણ જ્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, મંદિર જ્યારે બન્યું ત્યારે આ મોટી મૂર્તિ મૂકવામાં આવેલી છે મંદિરની. અને આ ભાઈ આપણી હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ ભાઈ, તમે અમારી હેલ્પ કરી મંદિરને અંદરથી દરવાજો ખોલીને માતાજીને બતાવવા માટે થઈને. શું નામ છે તમારું? દિવ્યરાજસિંહ ઝાલા. દિવ્યરાજસિંહ બાપુ, થેન્ક યુ સો મચ, તમે અમારે હેલ્પ કરી મંદિર બતાવવા માટે થઈને. વેલકમ ભાઈ. કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો આ મંદિરે? ઘણા ટાઈમથી આવો છો. ઘણા ટાઈમથી આવો છો. અને મતલબ માતાજીની શ્રદ્ધા આમ કેવી તમારે કે તારું કામ થાય છે? તો ગાઈસ દિવ્યરાજસિંહનું એવું કહેવું છે કે કટોડાની બાજુમાં જે શક્તિધામ છે, માં શક્તિ માતા, જે પણ આપણે અરજ કરીએ, જે પણ શ્રદ્ધા રાખીએ એ ઘણું આપણું ધારું કામ થાય છે. તો દિવ્યરાજસિંહ બાપુ, મતલબ તમારું કંઈ એવું કામ તમે માતાજી પાસે ધારેલું કે એવું કંઈ થયેલું હોય? એવું ઘણા કામ થયેલા તમારા? ટાઈમ છે એટલે અહીંયાના પૂજારી માં શક્તિમાને અહીંયાનું બપોરનું ભોજન પ્રસાદ સ્વરૂપે ચડાવવા માટે આવ્યા છે. તો ચાલો ગાઈસ આપણે પૂજારી જોડે થોડી ઘણી વાતચીત કરીએ અને મંદિર વિશે જાણીએ. બાપુ 2 મિનિટ વાત કરી શકું? ભોજન ચડાવવા માટે આવ્યા હતા અત્યારે? કેટલા ટાઈમથી છો અહીંયા તમે બાપુ? થઈ ગયા 10-11 સાલ થઈ ગયા. 10-11 साल हो गए? मतलब दरवाजा खोले पासा बंद कर दी बैठे. ओके ओके ओके, दरवाजा खोल के ना बंद कर दी बैठे. माता जी के बारे में आप कुछ जानते हो तो बताइए ना, थोड़ा दो शब्द. मैं नहीं बोलता. नहीं बोलते? मेरा काम नहीं. ठीक है, मैं साधु. ये साधु आप? ठीक है, कोई बात नहीं. તો ગાઈસ આ હિડન લોકેશન છે એટલા માટે પૂજારી અહીંયાના લોકેશન વિશે કોઈ માહિતી આપી શકે એમ છે ને. બાપુએ એવું કીધું કે આ માતાજીનું એક આ એવું મંદિર છે જે ઘણા ખરા ઓછા લોકો જાણે તો સારું છે એવું કહે છે પૂજારી. અને પૂજારી અત્યારે માતાજીને બપોરનું ભોજન ચડાવવા માટે આવેલા હતા મંદિરની અંદર. જય માતાજી બાપુ. ક્યાંથી આવો છો બાપુ? કુંભથી આવ્યો. કેવો રહ્યો કુંભનો મેળો બાપુ? કુંભનો મેળો કેવો રહ્યો? પબ્લિક કેવું હતું કુંભના મેળા में? बहुत पब्लिक था. बहुत मर गई. बहुत मर गए. मतलब क्या है वहाँ कुंभ में जनता बहुत रह गई ना. तो मतलब जो कुंभ था माँ कुंभ था, जनता बहुत रहेगी तो फिर भीड़ बहुत हो गई, इसलिए मतलब कई सारे लोग मर गए. बहुत मरा है. ગાઈઝ એક સાધુ મળ્યા હતા જે કુંભનો મેળો પૂરો કરીને અહીંયા શક્તિધામ મંદિરે આવ્યા હતા. તો 2 મિનિટ આપણે એમની જોડે વાત કરી. તો બાપુએ એવું કીધું કે જે પ્રયાગરાજની અંદર જે કુંભનો મેળો હતો એની અંદર બહુ ભીડ હતી અને ઘણું ખરું પબ્લિક ત્યાં ભીડના લીધે મરી ગયું છે. આ છે પૂજારીનો ધૂણો, જે સાંજના ટાઈમે પૂજારી અહીંયા પૂજા કર્યા પછી આ ધૂણામાં બેસે છે. આ જુઓ તમે ધૂણો. માતાજીનું હવન અને માતાજીનો ધૂણો અહીંયા કરે. મંદિરની એક્ઝેક્ટ સામે યજ્ઞશાળા છે જે તમને બતાવું હું. આ યજ્ઞશાળા મતલબ જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે અહીંયા બધા યજ્ઞ રાખવામાં આવેલા હતા. તમે જો આ છે યજ્ઞશાળા. ગાઈઝ મારી પાછળ તમે જે જોવો છો એ છે ધ્યાનખંડ. પણ અમે આને ધ્યાનખંડ નહોતા કહેતા. જ્યારે નાના હતા ને ત્યારે અમે ભોંયરું કહેતા હતા. અને ભોંયરામાં સ્પેશિયલી હિન્દીમાં જે ચમગાદડ કહેવાય ને એને અમે એમાં દેશીમાં એને કાનકડિયું કહેતા હતા, ચામનચીડિયું. એ જોવા માટે આની અંદર આવતા હતા. આની અંદર ઘણા બધા જે દિવાલો છે ને, દિવાલોની ઉપર ઘણા બધા ચામનચીડિયા ચોંટા હોતા હતા. તો અમે સ્પેશિયલી એને જોવા માટે આવતા હતા. તો ચાલો ગાઈસ અત્યારે જોઈએ કે આટલા વર્ષો પછી આની અંદર શું બદલાવ થયો છે અને શું આની અંદર નવું થયું છે. તો ચાલો ગાઈસ જોઈએ. અંદર પંખા ને એવું બધું લાગી ગયું છે ગાઈસ. પંખા લાગી ગયા છે, કલર પણ થઈ ગયો છે.
અને અમે જ્યારે આવ્યા ત્યારે એકદમ આખું ખંડેર હતું. મતલબ અંદર જતા પણ અમે ડરતા હતા કેમ કે લાઇટો વગેરે કાંઈ હતું નહીં. જોડે જે પણ ફ્રેન્ડ્સ આવતા હતા એ 1 મિનિટથી વધારે આની અંદર નહોતા રહી શકતા કેમ કે કન્ટિન્યુઅસલી આની અંદર જે ચમગાદડ કે મતલબ જે અમારી ભાષામાં કાનખડિયા કે એ એકદમથી સ્પીડમાં ઉડીને જતા હતા. તો અમને જ્યારે નાના હતા ત્યારે અમારા દાદી છે ને એવું કહેતા હતા કે એનાથી દૂર રહેવાનું, કાનમાં ઘૂસી જાય. એટલે અમે એનાથી મતલબ અમારામાં એક ડર હતો એટલે અંદર જવા માટે ડરતા હતા કે નહીં અમારા કાનમાં ઘૂસી જશે તો શું કરશું. ગાઈઝ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ રૂપાબાની સમાધિ છે. તો ચાલો ગાઈઝ સમાધિને આપણા દર્શન કરીએ. આ મંદિરનો જ્યારે ઘુમ્મટ નહોતો બન્યો ને ત્યારે અમે બધા અમુક માકડા ભાઈબંધ હતા બધા. એ અમે આ જે મંદિરની જે કોતરણી છે ને એ કોતરણીની ઉપર અમે ચડી જતા હતા અને છેક ઉપર અમે એવી શરત મારતા હતા કે ઉપર ટોચે અડીને કોણ આવે. પણ એ સમયે તો અમે નાના હતા ત્યારે અમને થોડુંક એવું કંઈ જ્ઞાન હતું નહીં કે મંદિરની ઉપર ન ચડાય, પણ તોય અમે મંદિરની ઉપર ચડી જતા. અત્યારે એ જ મંદિર આવ્યા પછી આખો અનુભવ લાગે છે કે એકદમથી મંદિરની રોનક વધી ગઈ છે. ભોજનશાળાની બાજુમાં અલગ અલગ 8 થી 10 જેવા રૂમ છે જેની અંદર અલગ અલગ સાધુ સંત રહે છે. જે બી સાધુ સંત અહીંયા આવે છે એમની માટે રહેવા, સૂવા અને નાવા પાણીની વ્યવસ્થા આની અંદર હોય છે. આ જે ખેતર દેખાય ને તમને એની અંદર અમે જ્યારે નાના હતા ત્યારે આ રસ્તેથી નીકળતા હતા ને ત્યારે આની અંદર રીંગણા વાવેલા હતા. રીંગણા જોઈને અમે એવું થયું કે ઘરે લાવો રીંગણા લઈ જઈએ, રીંગણાનું ભરતું બનાવશું. ત્યારે અહીંથી રીંગણા અમે ચોરીને લેતા હતા. ત્યારે અમને અહીંયાના વાડીવાળાએ જે છે ને માલિક એ પકડી લીધા હતા અમને ને બહુ માર્યા હતા અમને. આ વાડી તો અમને બહુ યાદ રહેશે કે આ રીંગણા હતું તેને અમને માર પડ્યો હતો. ગાઈઝ આ છે દેશી ગામડાની મોજ. જો આ જે અમારો આંઠવડ અમે નાહવા માટે આવતા હતા અને આ જે ઉપર તમને વડવાઈ દેખાય ને જે અહીંયા ત્યાંથી અમે અહીંયા નીચે પાણીમાં કૂદકા મારતા હતા અને પાણી અહીંયા સુધી આવતું હતું. ભાઈ દેશી ગામડાની મોજ છે. એ સમય વખત હતો કંઈક અલગ જ તે યાર. અને અત્યારે તો બધું બદલાઈ ગયું, બધા નોકરી ધંધે ચાલુ થઈ ગયા અને કોઈને ટાઈમ જ નથી તળાવની અંદર નાહવા માટેનો. શિયાળાની અંદર અમે તળાવમાં નાહવા આવતા હતા. ગાઈસ ગામડું એટલે ગામડું હો મારા. તો ગાઈસ આ હતું શક્તિધામ મંદિર. ટોડાથી થોડુંક નજીક અને દુધરેજથી 3 કિલોમીટરના અંતરે હતું. ગાઈસ આખું મંદિર આપણે જોયું. મંદિરની અંદર પણ ઘણી બધી વસ્તુ આપણે જોઈ, નીચે ભોયરું જોયું અને મંદિરની એક આપણે શિલાઓ જોઈ લીધી. ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ગાઈસ ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.